સ્વામી ખબર નહીં કેમ આજે મારું મન ખૂબ જ ભયભીત છે કે કોઈ અમનના સંકેત વર્તાય છે હજી વાર છે અમારા બાપનું અમે જે પગ મૂકી અમારા બાપનું તો લઈ લો તો સાવધાન થઈ જા સાવધાન પેલા ધૂંડે લોકો ધારે તું ભાઈ અને ધૂંડે લોકોની તાકાતની ખબર સાવધાન ના યા નો રે ભાઈ હા ઈ વાત ના સુરત એટલે હોય જો ભાઈ ચિંતા નો કરતા તમે સાઈડ માં અંદર શું આવ્યો હું જો ને એક જ ગામમાં દુશન બે કેટલા કેટલા હેલો નાગના બચ્ચા આઈ ના બનમાં અલે આવ જદનમાં હાલ
સુરાજ આ નાગરી ધંધો પણ નાગીમાં નાગી મરી જાય છે વટાલો અમારો મહારાજનો આદેશ છે વટાલો નતર તમારો વારો હોય હવે સુરાજ જાવજો ને કંપસ મરી જાય છે હા આ ઘડી મારી લો તમે પછી જાવજો નકતા જેટ આવી જાય ટાઈમ કા વાહ સુરાજ વાહ હું તમને વાત કહું આ નાંગણી હું ઉપર લઈશું કોઠાળમાં નહીં અમાર નો જોઈએ ધૂળ લઈ જાય આ તમાર નો જોઈએ બાઈક ના કરે ને ઈ તમારી છે ધુમરા લોસણ હા એને આપણા રાજમાં વાસીદા કરવા પડે. એવું હા કઈ વાંધો નહીં કમ્પ્લેન નાખીને લઈ જાઓ ઉમરો લોચન કહેવાય અરે બહુ નખરા ન કરતી અરે ભાઈ ચંદ બોલ ભાઈ બોલ. અત્યારે આપણે પાતા લોક જીતી ગયા છે તો લા માટે સ્વર્ગલોકમાં જરા કરી ઇન્દ્રનો ઇન્દ્રાસન મેળવી પછી નિદ્રા લઈ ચાલો યા ઇન્દ્રલોકમાં તમારે નો જવાનું હોય આ ધુમરા લોચન એક લડી લેશે તો ધોડો વચન હા ઇન્દ્રલોકમાં જા હા ઇન્દ્રને કહેજે હા. રાજ્યમાં માની જાય હા તો ભલે નહીતર એની સાથે યુદ્ધ કરી ઇન્દ્રસન બનાવી લેશું યુદ્ધ કરવું પડશે યુદ્ધ કરી ઇન્દ્રને આમ એને સુરાજ ચપટીમાં જોડી નાખું બરાબર છે બોલ ધુમરા લોચન બરાબર છે ધોડો વચન હા તો જાવ ને નહીં કોઈ હુકમ લેવો પડે બાપુ નો લેવો પડે હાઈ